આજકાલ તો કેવું ચાલી રહ્યું જોયું ને તમે? પેલી ચૂંટણી આવે, ચૂંટણી આવી જાય ડેલિગેટની. ડેલિગેટ 25 તારીખે હ ફોર્મ ભરવાનું ચાલુ હો બા. તમારે ભરવાની ઈચ્છા હે કે નહીં? મારી ઈચ્છા તો હ પણ થોડું મન પાછું પડે. ડોશી કે તમારે ઘરમાં ચાલતું નહીં તો ડેલિગેટ બનશે તો ચાલશે તમારે. મારે ભરવું. તે ભરો, અમે ચો ના તમારે પાડીએ. હોમું ભરવું પણ. હું ચો ભરું હું. તમે ભરો. એવું ભરતા ના હોય તો ભરો. હું કહું હા. અમોનો અમે એકનો હુડિયા આપડા ચડાવો, પેલા બીજું વઢાણ ચડાવો. હા મારી મનની વાત તો લઈ લીધી. બીજું ચડાવીએ, અડીએ ચડાવી દઈએ. એવું કરીએ ખબર કે આપણે એને ડેલિગેટ નું ફોર્મ ભરાવું નહીં, પણ ખોટા પૈસા વેરાઈએ ને અને ફોર્મ ભરાય. ખોટું જ કરવાનું. બહુ પૈસા બહુ ઉડાળ હોય રહ્યો. બહુ ઘમંડ છે વાઢો હ, પણ એનો બહુ ઘમંડ છે. તો ડોશી તો લાવતા નહીં, પૈસા કરવાના કોક વાપરવા તો હું કહું ખોટું ફોર્મ ભરાઈએ, હું ખોટો ફોન કરે પાવ સાહેબ નો. આપણી ઓળખાણ વધારે પાછી. ઘેર તો આપણું નહીં ચાલતું, પણ ડુસી હોમું નહીં ચાલતું, પણ બહાર તો બહુ ચાલે. ઘરમાં તો કોઈનું ના ચાલે, મારું જ ચાલતું. મેં એક વખત સરપંચ બન્યો તો તે ડોશી કે ખબર એ મરદો નિકા મીરા તમારો કોરડો ને અમે બીજું બા વાત કહું. ટીસીએ આગેવાન સરપંચ તારી ડોશી સરપંચ પેલી એ ભરતી નહીં શરમ નો હું વળી વાત કરી. હું પેલી વાત કહેતો હતો બે હક ખરા માર એક મસ્ત હું પેલી વાત કહેતો હતો. ડોશી એવું કહેતી ખબર એક દાડ કાઈ થી તે મુકો મારે બટાકાનું શાક નહીં ખાવું અને તો કળું બનાવ્યું હોય ઈ મારતો નહીં ખાવ. તે ડોશી કે કોઈ સરપંચ બન્યું તો ખબર હું પેલા પેલા મારા તમને રે એટલે પણ વભર તો ખરો. વાત તો બોલાઈ માં ભાઈ બનાટલો લાવો માં વાત કે તમારો ના બરોબર હતા. એવો રહ્યો કે તમે હો ને સરપંચ તો તમારા ગામના અને ગામ વાળા એમ કહી કે તમે સરપંચ હોય તો તમારા ઘરના. તો હું સરપંચ કોનો યાર? મને તો એ વખત બી મન ઉઠી ગયું કે આ ફોર્મ બમ નહીં ભરું. સાચું કહું ફોર્મ આ કરાય હું બરોબર હું હમ પણ મારા સરપંચ બનવાની ઈચ્છા હ એટલે સરપંચ ની ચૂંટણી ની વાર હ. તારીખ ફોર્મ ભરવું હોય જેનું ડેલિગેટ ની ચૂંટણી આવી હ 25 તારીખે તો 25 તારીખે હજી બાકી હલે પણ ફોર્મ ભરવાનું ચાલુ હ. શું કરવાનું તાર ફોર્મ ભરવું હ એટલે ડેલિકેટ લઉં કહેવાય તારે ફોર્મ ભરવું હ. બીજી બધી વાત ના ભરવાનું ન કહું આમાં ચેતનબા અરે અમે હલાલ થવા આવ્યો ને હલાલ કરી નાખું. હું ખોટો વાઢી જ નાખી. હું ખોટો ફોન કરું પાહો. હા હું કીધું આજ હાથમાં આવ્યો છો. આમાં પાહો તું આવજે કે ચણાઈ ચમ મારા અંગાત ગદ્દારી આપણે ખોટું લડીએ. હા હા ડેલિકેટ મને આભાર થયો તમારા વોટ તરફ. તમારા વોટ બોલો. તમારો વોટ તો અમે જ આલશું. આધાર કાર્ડ પેલો મરણનો દાખલો ના નહીં ઘટાવું તો પડશે મરણનો દાખલો તો ઘટાડવો પડશે તાર. ઘટાવું પડશે તો ઘટાડી દો. ચોકન ઘટાડો તાલુકા પંચાયત ખુલ્લું છે તારે વાહ ઘટા થઈ એટલે ફોર્મ ભર્યા વગર ઘટાડશો? હે હું પેલા સાહેબ નો વાત કરું. તે સાહેબ તાર બાને ફોન તો કરતો નહીં હું. બાત ઉપર એ તો ઉપર વાને એક દાડી તાર વાના અંગાત ને તો તું કોઈ નહીં બને. એ બા આ જોજો કોઈ કોનો સાથ છોડી દો તમે. તું અમે જે ઘટું અમાય અમારો સાથ પકડી લો. એટલે ડેલિકેટ એટલે હું સરપંચ થી ન્યાય કહેવાય સરપંચ થી ઉપર ઉપર હો તું ઉપર એ ઉપર હું ડેલિકેટ બનો તો સરપંચ ભરાઈ દયો યસ રેડી હા તો રાજીના રેડ થઈ ગયા. ફોન કરો કરો કંકુના હરજો હલો ઓવા જાણે બોલો ઓળખ્યા કે નહીં? ભીકર એટલે ના વચ્ચે બોલ કરો. રાહુલભાઈ કોકી યાર હું અવાજ આપણું તમારા સાહેબ નું હું કહું હોવાનો બી. અમારે એક ફોર્મ ભરવું હતું. વિજુબા ખાલી વન ડોશી નહીં, ડોશીનું કોઈ એમ નહીં મળે. એના વાઢાહી સારું અત્યારે તો નહીં અવાય, રાત થઈ જઈએ પણ કાલ સવારે વહેલા આવી જઈએ અમે. એવું હોય ને તો સારું હા જેને અવાજ તો આવતો નતો. એટલે વાને સમજાવો. જો તમારી ના અંગાત રહે મારા અંગાત રહે. સાહેબ હોય ને તસ્ત બોલી એટલે વાત ના આવે. સાચી વાત કહો. તમારું વાના અંગાત રહેવું મારા અંગાત રહેવું. મારા હું તો ડેલિકેટ હું તો આલતુ ફાલતુ માણસો કા ના ફરું લે. મારા હાલતું ફાલતું એટલે બીજુબા તમે હો તમે નહીં તમે મને ડેલિકેટ બનાવો એટલે તાણ વોટ અમે આલશું. ના, કોઈ રાહુલભાઈ ને નહીં આલવા તમે વોટ આલજો મને. નહીં હાલું જો હતા તમે. આવો તમે હાલતું ફાલતું આમ જોઈએ ના તો ના તમે તો હું કહું યાદ નહીં આવતું કહો તમે. મારા આ જીગરી ભાઈબંધ આયા હતો ડેલિકેટ સર તો ફોર્મ બનાવવાનું હે. પણ પેલા પૈસા થાય યાર. કેટલા પૈસા થાય હો. કેટલા? કોમ નહીં થાય 5000 તો થાય. એ પણ કિડની કેટલા આમ વેચાય? એ વેચવાની વાત ના કર કે તું અવડી વાત ના કર. મારી નહીં કોણ પૈસા હી કે નહીં
એનું કોક કરાવું કોક કરાય ને સવારે આવી જજે. પેલી તિજોરી ભરેલી ખાલી કરો. ખાલી થઈ ગઈ તે ખાલી થઈ ગયો વાપરવા વાળું કોઈ હ ને ડૂસી ભાઈ પણ ગોમની સેવા કરવી પડશે સમજ્યા? હવે ઘરની સેવા તમે ડોશી લાઈન નહીં કરાય કો, હા, પણ ગોમની સેવા તમારે કરવી પડશે. બધા વટા ડોહાન પેલી ડોસ્યો લઈ આલે તારે પેલા ડોશી લાવવાનું ઠકોણો નહીં, બીજો નહીં વાત કરી. પેલા ડેલિગેટ બનકી કહું એટલું બનાવ કરતા બનાવતા તારું તો ફોન માં ભાઈબંધ ની ફોર્મ ભરાવતો પેલા તારું ભરાવું. ભાઈબંધ માં પડતો નાખ્યો જોયો તું? મારો ભૂર્યા નથી બીજું મારું? એની જગ્યા તમને ઉભા રાખીએ. તમારે તો હું ઉપાય કરી આલું કાલ આપણે મળીએ. હેડ હેડ હવે એવું નહીં બધા કાલ ભેગા થઈએ. કાલ. વટાલજી પા હા વાત તો હું કહું વટાલજી પાવ એ નહીં તો ગટુન મનાઈ દે. 10-15 વોટ ખેંચી લાવા તો ગટુન મનાય તું પેલા. બેરિકેડ બની ગયો નહીં 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 સરપંચ નહીં સરપંચ ની બનવાતા ઓ યાર પેલું મોન તો નહીં તો સરપંચ બને ને તો મારું ઘરનું મોટું બધું બને. ચૂડું મોટું 33 મારવાળું બને. કેમ તેત્રી કોઈ આવે ના હતા. તું ડોહા આ પેલી સીડીઓ 5 સીડીઓ નીચે તેત્રી સીડીઓ ચીતા તો હજે લીપ મૂકી દે. લીપ ઊંઘે ચડવાનું. અને ખાટલો પાથરે લીપ ઓવા જાજો યાર કાલ સરપંચ બનાવજો. કાલે હું ડાયરેક્ટ બરાબર તને ડાયરેક્ટ સરપંચ બનાવી દઉં. પેલા બે વન તો ટોપી પહેરાઈ દીધી હે. અળિયો ચડી જાય રે એ હો ચડતા 2500 તારા ને 2500 મારા. એ તો હું કાલું કઈ ખબર કાર્ય ફોર્મ ને એ મોબાઈલ થી ડાયરેક્ટ ઓનલાઈન ભરા હા. મારી વાત કરે ઓનલાઈન ભર દેવા એ તો હું ઓનલાઈન ભરે એટલે છે 2500 કીધું આમને આપણો હોયથી ગાયબ. ઓ કોમ થઈ ગયું ખૂબ થઈ ગયું. ચાર દાડા ભરાઈ ગયા ચાર દાડા પૈવા દેખાવું જ નહીં. પાછા પછી ચાર દાડા ચેડી પટી જો ને એટલે પાછા આવવાનું પાછા ફેર 10 માંગવાના પાછું કહેવાનું ખબર કે તમને હવે જીતાડવા પડશે ને તો બીજા પૈસા ગોમ વાળા ખવડાવવા પડશે. ઇન્દમ તો કોઈ ભાઈ ના જીતા રેડો વતન ખેંચી ખટકે કરીએ આપણે કઈ નાખો બીજા આપવાના જ છીએ આપણે.